નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને ડે સ્પેશિયલ કાર્યક્રમ સાથે હું છું માલવી. ડે સ્પેશિયલ કાર્યક્રમનો આજનો વિષય છે, આજે છે આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ અને ડાન્સ એટલે કોઈની ખુશી તો કોઈની લાગણી, કોઈનો પ્રેમ તો કોઈનું જીવન, કોઈનો ઉત્સાહ તો કોઈ માટે ઉત્સવ, કોઈનો જીવ તો કોઈનું જીવન. ખુશીથી જન્મ લેતી આ કળા આપણી સંસ્કૃતિની પણ ઓળખ છે. હાથની વિવિધ મુદ્રાઓ મનને પણ તૃપ્ત કરે છે. પગના થિરકવાથી આંતરિક સ્થિરતા મળે છે. ચહેરા પરના હાવભાવ જીવનના વિવિધ પડકારોને ભૂલવાની શક્તિ અર્પે છે. એક અલગ જ ભાવનાની ભક્તિ છે આ ડાન્સ, જે દાયકાઓથી ઉત્કૃષ્ટ કળાઓમાં અંકિત છે, જેમાં સમય સાથે નવી નવી શૈલીઓ ઉમેરાતા ડાન્સનો વૈભવ છે તે વધતો જઈ રહ્યો છે. અને દર વર્ષે સમગ્ર વિશ્વભરની અંદર આ જે દિવસ છે તે મનાવવામાં આવતો હોય છે. 29 એપ્રિલના દિવસે આ દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે. આમ તો 1982માં આ દિવસ ઉજવવાની શરૂઆત થઈ હતી અને આ જ વિશે આપણે ચર્ચા કરવાની છે, કારણ કે આમ તો જોવા જઈએ ને તો જ્યાં શબ્દો પૂરા થતા હોય છે ને ત્યાં જ આપણું જે લાગણીઓ છે તેને વ્યક્ત કરવાનું આ સબળ માધ્યમ બની જતું હોય છે. ત્યારે આ જ દિવસ વિશે આપણે ચર્ચા કરવાની છે. આપણી સાથે ગેસ્ટ પેનલમાં જોડાયા છે કોમલ ઠક્કર ત્રિવેદી, જેઓ આમ તો ક્લાસિકલ ડાન્સર છે, પરંતુ તમામ જે ડાન્સ છે એ પોતાના કહેવાય ને કે ડાન્સની અંદર ઢાળવાના પ્રયત્નો કરતા હોય છે, તો તે પણ આપણી સાથે જોડાયા છે. અને સાથે છે કલ્પેશ દલાલ, જેઓ કલાગુરુ છે, કારણ કે આમ તો જોવા જઈએ લોકનૃત્ય ક્ષેત્રે ગુજરાતનું જાણીતું નામ છે અને ગરબા, લોકનૃત્ય અને વિવિધ સાંસ્કૃતિક નૃત્ય શૈલીના તેઓ નિષ્ણાત પણ છે. તેઓ પણ આપણી સાથે જોડાયા છે. આ બંને ગેસ્ટ વિશે આપણે ખાસ ચર્ચા કરીશું. સૌપ્રથમ તો કલ્પેશજી, આપને સવાલ કરવા માંગુ છું. આમ તો નૃત્ય દરેકની નજરમાં અલગ અલગ વ્યક્તિત્વ ધરાવતું હોય છે. મેં જેમ આગળ જણાવ્યું કે ક્યાંક ભાવના ઉત્પન્ન કરે છે, ક્યાંક લાગણીઓ પણ સમાયેલી હોય છે. આપનું શું માનવું છે, નૃત્ય એટલે શું? માલવીબેન, પહેલી વાત, નૃત્ય જગતનું પહેલું નૃત્ય કયું એની વાત કરું તો જ્યારે માનવ એકદમ પાષાણ યુગમાં હતો અને જ્યારે એણે પહેલો શિકાર કર્યો અને શિકાર પાડીને શિકાર પડ્યો એટલે બે હાથ ઊંચા કરી બૂમો પાડી અને એણે જે ઠેકડા માર્યા એ જગતનું પહેલું નૃત્ય છે. નૃત્ય એ વ્યક્તિ, માણસના મનમાંથી જે એક સંવેદના ઊભી થાય અને એને માટે જે વ્યક્ત કરવા આખું શરીર, માત્ર હાથ કે પગ કે માથું એમ નહીં, પણ એ ત્રણેયનું જે ડોલન થાય એ પોતે નૃત્ય છે એવું હું માનું છું. અને એ નૃત્ય પછી તો એના ઘણા બધા, તમે કહ્યું એમ, ભાગ ને શૈલીઓ ને બધું થયું, પણ માનવના મનની સંવેદનાની અભિવ્યક્તિ સંપૂર્ણપણે નિશબ્દ જે વ્યક્ત થાય છે તે નૃત્ય છે. બિલકુલ. અને કોમલજી, જે રીતે અત્યારે આપણે કહેવાય ને કે આમ તો અત્યારનો આધુનિક સમય છે, અત્યારે આમ કહેવાય કે ડાન્સ જેને લઈને અત્યારે આપણે જોતા હોઈએ છીએ, અત્યારની જે જનરેશન્સ છે ખાસ કરીને વેસ્ટર્ન ડાન્સને ખૂબ જ મહત્વ આપતી હોય છે. આપ એક ક્લાસિકલ ડાન્સર છો ને આપે અગાઉ મને જે રીતે જણાવ્યું છે આપના વિશે કે આપ આપના શરીરને જે રીતે કહેવાય ને કે એક ડાન્સ પ્રત્યે લાગણી અને સાથે આપ જે રીતે ડાન્સમાં ઢળતા હો છો, ન કે આપણે તાલ અને લય ઉપર ખાસ કરીને આપણે કહેવાય ને કે ઘણા બધા આમ તો ભારતીય નૃત્ય છે, કથકલી છે, ભરતનાટ્યમ છે, કુચીપુડી, ઓડિશી, આ તમામ નૃત્ય છે. આપ દરેક નૃત્ય કરી રહ્યા છો, ત્યારે નૃત્ય આપના મતે શું છે? નૃત્યની પરિભાષા હરેક ડાન્સર માટે પોતાની એક અલગ હોય છે, રાઈટ? અને હરેક વ્યક્તિ પોતાની રીતે નૃત્યને વ્યક્ત કરે છે. મારા માટે નૃત્ય એટલે હું કહી શકું ફ્રીડમ, એક ફ્રીડમ ફ્રોમ માય ઓન બોડી, ફ્રોમ different dance styles. Even I have never even bound myself to the dance style. એટલે પોતાની જાતને જ્યારે હું મારા આર્ટને સમર્પિત કરું છું કમ્પ્લીટલી, કોઈ પણ ડાઉટ વગર, અને હું નૃત્ય કરું છું કોઈ પણ જાતની શંકા વગર, ત્યારે હું એક કમ્પ્લીટ શૂન્ય બનું છું અને એ છે મારા માટે એક નૃત્ય. બિલકુલ. અને ખાસ કરીને આપણે જોઈએ છીએ કે અત્યારે જે રીતે ડાન્સ છે એને કહેવાય ને કે અત્યારની જે જનરેશન છે મોસ્ટલી વેસ્ટર્ન ડાન્સ છે એની પર નિર્ભર કરતી હોય છે, પરંતુ આપનું શું માનવું છે? કારણ કે ભારતીય નૃત્ય આપણે જોઈએ કે જે રીતે ભરતનાટ્યમ છે, કુચીપુડી છે, કથકલી છે, અત્યારે ક્યાંક આધુનિક સમયની અંદર લોકો વેસ્ટર્ન ડાન્સ તરફ વળી રહ્યા છે. શું કહેશો તેને લઈને? મારે હું એમ કહીશ કે દુનિયાનો કોઈ પણ ડાન્સ ઇટ ઇઝ ઓલવેઝ એક્સેપ્ટેબલ. ડાન્સ ઇઝ અ ડાન્સ. તો
ઓબ્વિયસલી બહારની આપણે ડાન્સ ડેફિનેટલી એમને રિસ્પેક્ટ આપણે છે જ, પણ હા એક વસ્તુ 100% છે કે ઇન્ડિયન ડાન્સ સ્ટાઇલ જે આપણું ભારતીય નૃત્ય છે, શાસ્ત્રીય કહો, લોકનૃત્ય કહો કે એક ઇન્ડિયન ટ્રેડિશનલ ડાન્સીસ છે, એની જે ડિસિપ્લિન અને એની જે એક તમે કહી શકો કે એક મહિમા છે એ અદ્ભુત છે. એ શીખવો આજની તારીખમાં બહુ જરૂરી એટલા માટે થઈ રહ્યો છે કેમ કે જ્યાં દુનિયા અત્યારે એઆઈના માર્ગે ડિસ્ટ્રેક્ટ થઈને, ડિસ્ટર્બ થઈને, સ્ટ્રેસ અને એ બધા ચક્કરમાં પડી રહી છે, ત્યારે આ એક આપણું ક્લાસિકલ ડાન્સ કે કહો કે ટ્રેડિશનલ ડાન્સ સ્ટાઇલ્સ, આપણી ભારતીય નૃત્ય સ્ટાઇલ્સ જે બી છે, આપણે અગર કોઈ વ્યક્તિ એ શીખેલું છે અથવા કોઈ બી કળા અગર શીખેલી છે ને, તો આ એઆઈના જનરેશનમાં હરેક વ્યક્તિ એમાંથી કેવી રીતે બહાર આવવું ને 110% શીખી શકશે, જીવન જીવતા 100% શીખી શકશે. બિલકુલ. કલ્પેશજી, આપને સવાલ, અત્યારે ભારતીય શાસ્ત્ર નૃત્ય આમ તો જોઈએ તો હજારો વર્ષ જૂનું છે, શાસ્ત્રોમાં પણ તેનો ઉલ્લેખ છે, પરંતુ જે રીતે આધુનિક સમયમાં આ નૃત્યની પ્રસ્તુતતા કેટલી? પહેલાં તો આપણે ભારતીય શાસ્ત્રીય નૃત્ય હજારો વર્ષ જૂની વાત કરે છે, એનું મૂળ ક્યાં? ભરતનાટ્ય શાસ્ત્ર પ્રમાણે નૃત અને નૃત પછી નૃત્ય આવ્યું છે. નૃત એ લોક નૃત્યો જે છે તેની પરિભાષા છે. હવે એને ક્યારેય આ જે વાત કરી, બેને પણ વાત કરી કે એને કોઈ સીમામાં બાંધી શકાય જ નહીં. પશ્ચિમી નૃત્યો છે એ પણ એક જાતની અભિવ્યક્તિ છે, બિલકુલ, પણ એના વિશે આપણે ત્યાં નાક ચડાવવામાં આવે છે, કારણ કે આપણે જે નૃત્ય છે આપણે ત્યાં, ચાહે શાસ્ત્રીય કહો ચાહે લોકનૃત્ય કહો, એમાં જે અભિવ્યક્તિ છે એ એક કેનેલાઇઝ ફોર્મ છે. અને વેસ્ટર્ન ડાન્સ એમાં કેટલાક કેનેલાઇઝ ફોર્મ છે એવું નથી, પણ મોટે ભાગે જેને આપણે વેસ્ટર્ન ડાન્સ કહીએ છીએ એની અભિવ્યક્તિ બહુ સીમિત હોય છે, અને એટલે એ કેટલીક વાર એટલી હદે બીભત્સતા સુધી પહોંચે છે કે જેથી એના તરફ નાક ચઢાવી શકાય. પણ તમે સાલ્સા લો કે સ્પેનિશ સ્ટેલેટો લો કે એ હિપહોપ લો ને, એમાં પણ ખૂબ સુંદર અભિવ્યક્તિ થતી જ હોય છે. એટલે ક્યારે કોને શું કરવું એ બિલકુલ વ્યક્તિ પર આધારિત છે. હા, ક્યાંક એમાં સુરુચિનો ભંગ થતો હોય તો એને રોકી શકાય. અને પશ્ચિમી નૃત્યો એ સહેલા છે અભિવ્યક્તિ માટે, અને એટલા માટે એક યુથ છે તે ત્યાં તે તરફ જઈ રહ્યું છે. પણ અત્યારે જ મારે તમને કહેવું પડશે કે છેલ્લા નવરાત્રિનો અનુભવ એવો થયો કે હવે એક કંટ્રોલ ગરબાનું ફોર્મ છે, એમાં જ ખૂબ બધું યુથ જાય છે. એમને ત્યાં જવાનું બહુ જ ગમે છે, ભલે પછી 4000 રૂપિયાની ટિકિટ હોય. જે છૂટથી બધા હવે એમ નાચતા હતા એને બદલે કંટ્રોલ ફોર્મેટ, તાળી ચપટી જ લેવી, એના તરફ યુથ જઈ રહ્યું છે. એટલે માનવીને પોતાને એના અનુભવે સમજાય છે કે એને કઈ બાજુ જવું જોઈએ પોતાની અભિવ્યક્તિ માટે. જી બિલકુલ. અને કહેવાય ને કે કોમલજી, આપને સવાલ કરવા માંગુ છું કે આમ તો જે નૃત્ય હોય છે એની અભિવ્યક્તિ, જે પ્રમાણે સરે પણ જણાવ્યું કે અભિવ્યક્તિનું માધ્યમ હોય છે, તો ખાસ કરીને અલગ અલગ નૃત્ય, જેમ કે આપ કથકલી કરો છો તો ઘણા બધા ચહેરાના હાવભાવ, એક્સપ્રેશન્સ ઉપર ધ્યાન આપવામાં આવતું હોય છે, ખાસ કહેવાય ને કે હિલચાલ ઉપર ધ્યાન રાખવામાં આવતું હોય છે. તો આ બધાની વચ્ચે કેટલું પડકારજનક હોય છે, કારણ કે એક સાથે આટલા બધા મુવમેન્ટ જ્યારે કરવામાં આવતા હોય છે, એક્સપ્રેશન્સ પર ધ્યાન આપવાનું, સાથે હિલચાલ અને તાલ લય બધું સાચવવામાં આવતું હોય છે, કેટલું પડકારજનક હોય છે જ્યારે આપ ડાન્સ કરો છો ત્યારે? હું એક તો ભરતનાટ્યમ ડાન્સર છું અને કથક શીખી રહી છું. આ પડકાર ત્યારે લાગે જ્યારે તમે એને ડાન્સ એક લિમિટમાં બાંધીને કરો, પણ જ્યારે તમે એ વસ્તુને ભૂલી જાઓ કે તમારે તમારે નિયમબદ્ધ જવું પડે ડેફિનેટલી, કારણ કે ઇટ્સ અ ક્લાસિકલ ડાન્સ, તો ત્યાં તમારે નિયમો હોય કે જે તમારે ફોલો કરવાના જ હોય. બટ એ જ્યારે તમે ગ્રેજ્યુઅલી એક્સપિરિયન્સ સાથે ધીરે, અને એટલા માટે જ ક્લાસિકલ ડાન્સ મિનિમમ 7 yearsનો કોર્સ હોય છે, કારણ કે એક દિવસમાં કોઈ નૃત્ય નથી થતું. આજના જનરેશનમાં થઈ જાય છે, બટ
ક્લાસિકલ ડાન્સ છે કે ફોક ડાન્સ છે, આ બધા ડાન્સ જે આપણા છે એ વર્ષોની સાધના છે. હવે જ્યારે એ એટલા માટે જે વર્ષો લાગતા હતા કે માણસ, કોઈ બી વ્યક્તિ, કોઈ પરફોર્મર છે એ એક વખત પોતાના શરીરના જે લિમિટેશન્સ છે એને ભૂલાવી એટલી બધી સાધના કરે કે એ ભૂલી જાય કે એનું પોતાનું શરીર છે એ એને ચલાવવાનું છે, એ એની આત્માને કનેક્ટ થઈ જાય. અને જ્યારે મન, આત્મા અને માઇન્ડ, આપણું દિમાગ, એ જ્યારે એક સિંગલ લાઇનમાં ફોર્મેટમાં આવે ને, ત્યારે આ વસ્તુ બિલકુલ જ ડિફિકલ્ટ નથી કે તમે અંદરથી ભાવનાને વ્યક્ત કરી શકો. બિલકુલ. કલ્પેશજી, જે રીતે કોમલ મેડમે જણાવ્યું છે, પરંતુ આપને પૂછવા માંગુ છું, આપ તો કહેવાય ને કે ગુરુ છો, કલા ગુરુ કહી શકાય આપને. જે રીતે અત્યારે શાસ્ત્રીય નૃત્યમાં સૌથી વધારે પાયાની તાલીમ ખૂબ જ અઘરી હોય છે, પરંતુ તેમાં સમય પણ ઘણો બધો જતો હોય છે. તો ધીરજ રાખવી કેટલી જરૂરી છે? કારણ કે એ કહેવાય ને કે એને શીખવું પડે છે, દિલથી શીખવાની એક ધગસ હોવી જોઈએ. અને આ સાથે જે રીતે પરફોર્મ કરવામાં આવતું હોય છે, કેટલી બધી મહેનત ઉપર મહેનત બાદ ડાન્સર છે તે સ્ટેજ ઉપર પરફોર્મ કરતો હોય છે. કેટલી મહેનત લાગે છે? પ્રશ્ન અહીંયા મહેનત એ નથી. પ્રશ્ન એ છે કે જે ડાન્સર, જેને ડાન્સર થવું છે અને એને એક અભિવ્યક્તિ કરવી છે, હવે એ એના મનમાં જેટલું, બેને પણ કહ્યું કે એના મનમાં એ જેટલું પાકું હશે ને, જેટલી એ વિશેની ગાંઠ હશે, તો એ કરીને જ રહેશે. મેં શાસ્ત્રીય નૃત્યોમાં કામ કર્યું, એટલે છોકરાઓ પાસે કરાવ્યું નથી, પણ લોકનૃત્યોમાં કામ કરાવ્યું છે. ને એમ કહી શકાય કે જેમ શાસ્ત્રીય નૃત્યમાં ખૂબ અઘરી તાલીમની જરૂર છે, એમ જ લોકનૃત્યમાં પણ છે. અને સૌથી વધારે અઘરી વાત એ છે કે શાસ્ત્રીય નૃત્યમાં તમારી પાસે પ્રિસ્ક્રાઇબ ફોર્મ્સ છે. લોક નૃત્યમાં એવું નથી. નૃત્ય એની અભિવ્યક્તિ બહુ જ જુદી રીતે થતી હોય છે, અને છતાંય બહુ સુંદર રીતે અત્યારની યુવાન પેઢી કરે છે. એવું નથી કે નથી થતું. એટલે મહેનત એ શબ્દ જ ન હોય, માણસના મનમાં હોય તો એ માળવે જવાય. 100%. બિલકુલ. અને આજનો જે દિવસ છે એ લોકોની અંદર જાગૃતિ લાવવા માટે ને પ્રોત્સાહિત કરવા માટેનો જ આ દિવસ છે. કારણ કે આજે આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ જ્યારે આપણે મનાવી રહ્યા છીએ, પરંતુ તેનું પ્રભુત્વ ક્યાંક ને ક્યાંક આપણે જોઈએ ને તો શાસ્ત્રીય જે નૃત્ય છે તેની તરફ ઓછું ઢળતું હોય છે, તેવું પણ અત્યારે જોવા મળતું હોય છે. પરંતુ બધાની વચ્ચે એક સવાલ એ પણ થતો હોય છે કે જે લોકો રસ લઈને જ્યારે ડાન્સ શીખે છે, આપની પાસે પણ આવતા હશે કે ભાઈ મારે ભરતનાટ્યમ શીખવું છે, પરંતુ સૌપ્રથમ તો એની અંદર રસ હોવો જરૂરી છે. અને જે રીતે આપે જણાવ્યું મેમ કે શરીરને પોતાને એ રીતે ઢાળવું પડે છે, ફ્લેક્સિબલ રાખવું પડે છે બોડીને. અને આ સાથે જે આંખની નજાકત આપણે કહેતા હોઈએ છીએ, જે આંખની જે આપણે હિલચાલ થતી હોય છે તેને પણ પ્રદર્શિત કરવી પડતી હોય છે, તો તે કેટલું અઘરું છે? અત્યારે સૌથી મોટું ચેલેન્જ જે તમે કીધું કે આજની તારીખમાં, આજની જનરેશન, ઇટ્સ લાઈક કે બસ આજે જ કરી લઈએ ને આજે જ બધું શીખી લઈએ. ઇન્સ્ટન્ટ રિઝલ્ટ. યસ, ઇન્સ્ટન્ટ રિઝલ્ટ. અને જે રીતનો અત્યારે માહોલ ચાલી પણ રહ્યો છે એ પ્રમાણે બધા એ ફ્લોમાં જઈ પણ રહ્યા છે. અને એ પડકાર ડેફિનેટલી છે હરેક વ્યક્તિ માટે. કારણ કે જ્યારે અમે લોકો 7 વર્ષ વિશારદ કરીને નીકળ્યા, ત્યારે અમને માંડ એક સ્ટેજ મળતો હતો પરફોર્મ કરવા માટે, અને આજે બધાને લાઈવ પ્લેટફોર્મ મળી રહ્યું છે. તો ડેફિનેટલી એ જનરેશન વાઇઝ અમે બી એક્સેપ્ટ કરીએ જ છીએ એ વસ્તુને. એટલે એ થોડું ડિફિકલ્ટ ડેફિનેટલી છે, બટ ક્યાંક કોઈક જગ્યાએ અમે પેરેન્ટ્સ હોય કે સ્ટુડન્ટ્સ હોય, અમે એમને એટલું જ કહીએ કે ખરેખર શીખવું છે ને તો તમારે ધીરજ અને શ્રદ્ધા બંને રાખવી પડશે. સરેન્ડર કરતાં શીખવું પડશે પોતાની જાતને કમ્પ્લીટ વેમાં. કારણ કે જો તમે સરેન્ડર નથી કરતા ને નૃત્યને, કે નૃત્યના તમે જે બી દેવને માનો છો કે જે ભગવાનને, આપણે તો નટરાજજી છે નૃત્યના ભગવાન, બટ તમે જે નૃત્યને માનો છો એને કમ્પ્લીટ સરેન્ડર જ્યારે નથી કરતા ને ત્યાં સુધી તમારી અંદર નૃત્યનો વાસ ડિફિકલ્ટ છે આવવો. જે અભિવ્યક્તિ સાથે હું કહી, હાથ પગ હલાવવા ઇઝ નોટ અ ડાન્સ. જી, રાઈટ. અભિવ્યક્ત થવું, જ્યારે મેં જે રીતે સરે કીધું ને મેં પણ કીધું કે જ્યારે તમારું સોલ, તમારું બોડી અને તમારું માઇન્ડ
એક અલાઇન્ડ ફોર્મમાં નહીં આવે ત્યાં સુધી તમે ડાન્સ કરો છો એ સિવાય ડાન્સ નથી. તો એ લાવવા માટે વર્ષોના વર્ષો ડેફિનેટલી લાગે છે, એટલે પેશન્સ રાખવું બહુ જ જરૂરી છે એની માટે. બિલકુલ. અને કોમલજી, જે રીતે આ ડાન્સ પર આપ પરફોર્મ કરતા હો છો ત્યારે મનમાં શું ચાલતું હોય છે? કારણ કે ડાન્સ આપે કીધું કે આપના માટે એક સાધના છે, અને જે રીતે બીટ વાગતા જાય એમાં પ્રદર્શિત પણ કરતા હો છો, પરંતુ બધાની વચ્ચે કેટલો શું સ્ટેજ ઉપર જ્યારે પરફોર્મ કરો છો ત્યારે શું મનમાં વિચાર આવતો હોય છે? જી, કોઈ પણ કેટલા બી એક્સપર્ટ ડાન્સર્સ હોય, સ્ટેજ ઉપર જ્યારે જાય ત્યારે એક નર્વસનેસ ડેફિનેટલી હોય, અને એ હોય જ, કારણ કે સ્ટેજનો પણ એક પ્રભાવ છે. આટલા બધા ઉચ્ચ કલાકારો જ્યારે સ્ટેજ ઉપર પરફોર્મ કરીને ગયા હોય એની ઉર્જા એક અલગ જ હોય છે, એટલે ડેફિનેટલી નર્વસનેસ હોય. પણ જ્યારે પરફોર્મ કરી રહ્યા હોઈએ છે ને ત્યારે મેં કીધું એમ કે મારી માટે નૃત્યની ભાષા જ છે ફ્રીડમ. તો ફ્રીડમ મારા વિચારોથી પણ છે. જી. તો જ્યારે હું પરફોર્મ કરી રહી છું ત્યારે બસ હું શૂન્ય જ છું, હું કશું જ નથી વિચારતી, હું બસ જે ફ્લો છે મારો એને હું નિભાવી રહી છું. બિલકુલ. કલ્પેશજી, ભારતીય નૃત્યમાં મુદ્રા અને જે નવરસ છે તેનું શું મહત્વ છે આપના મતે? આપણે પહેલાં કહ્યું એમ નૃત્ય એ એક અભિવ્યક્તિ છે. જી. અને પછી ભારતીય નૃત્યો એટલે ખાસ કરીને શાસ્ત્રીય નૃત્ય, કે જેને નૃત્ય કહેવાય, એ કોઈ પણ એક કથાનક, કોઈક એક પ્રસંગ, કોઈક એક વાર્તા એને રજૂ કરવાની વાત હોય. આપણે દાખલા તરીકે એટલી જ વાત લઈએ કે કૃષ્ણ એ માખણ ચોરીને ખાય છે અને પછી જશોદા એને પકડે છે. હવે આવો એક પ્રસંગ કે કૃષ્ણએ કાળી નાગને પહેલાં પેલી નાગણો સાથે વાત કરી અને પછી કાળી નાગને નાશ થયો. હવે આ વાર્તાને આપણે એક રજૂઆત કરવાની છે નૃત્ય દ્વારા, તો એને માટે તો દરેક વસ્તુને દર્શાવવા માટે એ મુદ્રાઓ બહુ જ અગત્યની છે, જે લોકનૃત્યમાં સામાન્ય રીતે રહેલી નથી. પણ નૃત્યોમાં, શાસ્ત્રીય નૃત્યોમાં આ બધી જ અભિવ્યક્તિને ડિફાઇન કરેલી છે, અને ડિફાઇન કરવાથી જ એ પ્રદર્શિત થાય છે. તમે આમ કરો કે આમ કરો, હા, એ બધી મુદ્રાઓ દરેક વસ્તુની એક સદ્રુપ આખું ચિત્ર દોરે છે. અને એટલે એ તો મુદ્રાઓ મહત્વની છે જ શાસ્ત્રીય નૃત્યના હિસાબે. ત્યારે તો એ શાસ્ત્રીય થયું છે, નહીં તો હરણની જેમ કૂદકા મારો તો હરણ કહેવાય. બિલકુલ. કોમલજી, જે રીતે આપ જ્યારે પરફોર્મ કરવા માટે જાઓ છો ત્યારે સૌથી મહત્વપૂર્ણ હોય છે આપનો જે પોશાક હોય છે. જેમ કે આપ ભરતનાટ્યમ કરો છો, કથકલી કરો છો, તો ખાસ કરીને જે કહેવાય ને કે કોસ્ચ્યુમ, જે પહેરવેશ હોય છે, સાથે આભૂષણો પણ મહત્વના હોય છે. અને આ જ્યારે આપ જે પોશાક પહેરો છો ને ત્યારબાદ જે નૃત્ય કરો છો અને એની જે કહેવાય ને કે પરફોર્મન્સ એકદમ આઉટસ્ટેન્ડિંગ, આપણને એક સેલ્ફ કોન્ફિડન્સ પણ ક્રિએટ થતો હોય છે. ત્યારે ખરેખર કહેવાય ને કે ઘણું અઘરું હોય છે, કારણ કે સ્ટેજ ઉપર જ્યારે આટલા બધા લોકોની વચ્ચે પરફોર્મ કરવાનું, અને ખાસ કરીને એક કહેવાય ને કે એનર્જેટિક પરફોર્મ કરવાનું હોય છે. પરંતુ આ બધાની વચ્ચે જ્યારે વાત આવે છે ડાન્સની, તો જે રીતે કથક, આપણે જે પ્રમાણે જણાવ્યું કે ભરતનાટ્યમ, કથક અને કથકલી આ બધા ડાન્સ છે, તો જેમાં એમ તો દરેક ડાન્સનું અલગ અલગ કહેવાય ને કે મહત્વ હોય છે. જે રીતે ભરતનાટ્યમ છે સૌથી પ્રાચીન, અને મંદિરોમાં પણ દેવદાસીઓ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. સાથે વાત કરીએ કથકલી, આ એક નાટ્ય છે, ચહેરાના હાવભાવ અને મેકઅપ ઉપર વધુ ભાર મૂકવામાં આવતો હોય છે. તો આ બધાની વચ્ચે કહેવાય ને કે એક મેકઅપ કરીને જ્યારે તમે પરફોર્મ કરતા હો છો, જ્યારે આભૂષણો પહેરીને પરફોર્મ કરતા હો છો, ત્યારે સૌ કોઈની નજર આપની ઉપર હોય છે, પરંતુ એ મુદ્રા યાદ રાખવી ખૂબ જ અઘરી હોય છે. તો એ મુદ્રાને આપ કઈ રીતે આખું જાળવી રાખતા હો છો સ્ટેજ ઉપર? એકચ્યુઅલી આમાં કેવું છે, હું કહું તો આહાર્ય અભિનય, જે તમે આપ જે કહો છો કે શ્રૃંગાર જે કરવું, તો હા, કોસ્ચ્યુમ અને મેકઅપ નો ખરેખર ખૂબ પ્રભાવ છે આપણા કોઈ પણ ડાન્સ સ્ટાઇલ્સમાં. બધા જ ડાન્સર્સ, આજે તમે નોર્મલ કોઈ ડાન્સ વિધાઉટ એની મેકઅપ ઓર કોસ્ચ્યુમ કરો અને કોસ્ચ્યુમ સાથે ઓવરઓલ બહુ જ સુંદર દેખાઈને બી કરો, તમારા સેલ્ફ કોન્ફિડન્સમાં ડેફિનેટલી એક અલગ જ પ્રભાવ પડે છે. કોઈ પણ કોસ્ચ્યુમની એનો પ્રભાવ ડેફિનેટલી છે. અને હું જ્યારે ક્યારેય પણ વિડીયો બનાવું કે પરફોર્મ કરું, આઈ ઓલવેઝ બિલીવ કે કોસ્ચ્યુમનું હું બહુ જ ધ્યાન રાખું, કારણ કે
ખરેખર એની ઇફેક્ટ આખા ડાન્સ ઉપર પડતી બિલકુલ. હોય છે, ઇવન ડાન્સર્સ ઉપર. આજે કોઈ પણ નાનકડી હું જરાક એક અમથું બતાવું તો હું આટલું કરું છું, તો આ જે મુવમેન્ટ છે એ હું અગર કોસ્ચ્યુમ સાથે કરું ને તો એનું ગ્રેસ અને એનું એક બ્યુટીફુલ પિક્ચરાઇઝેશન દેખાય, કે એક એવું લાગે કે એક ચિત્રકાર ડ્રોઈંગ સરસ પેઇન્ટિંગ કરી રહ્યું જી. છે. એટલે એ બધાની સાથે તો મુદ્રાઓ મેનેજ કરવી, મુદ્રાઓ અને આ એક આખું અલગ જ પોષણ થઈ જાય. કારણ કે મુદ્રા છે કે નૃત્યની અભિવ્યક્તિ છે કે જી. અમારા બોડી પોસ્ચર્સ છે, એ બધું તો અમારા વર્ષોની પ્રેક્ટિસ ઉપરથી જ આવતું હોય. અમે પ્રેક્ટિસ કરતા હોઈએ એની ઉપર. જી. એનું અને આની સાથે કોઈ ડિફિકલ્ટીઝ નથી. હા, કોન્ફિડન્સ લેવલ વધારે તમારું ડાન્સને એન્હાન્સ કરે આ બધી વસ્તુ. કે કહેવાય ને કે એક સુંદર દાળ ભાત શાક રોટલી એક થાળીમાં મૂક્યું હોય, પણ એને બહુ સુંદર રીતે પ્રેઝન્ટ કર્યું હોય ને તો ખાવાવાળા નજરથી બી સરસ રીતે પેટ ભરીને જમી લે. આ એવી વસ્તુ છે. ભૂખ સારી લાગે ભૂખ સારી લાગે. હા, હેલ્ધી વસ્તુ બી સારી રીતે ખાઈ શકે. જી. અને અત્યારની જે જનરેશન છે, ખાસ કરીને અત્યારે ડાન્સને કરિયર બનાવવા માટે આપણે કહીએ ને કે સમય હોય ત્યારે શીખવા માટે જતી હોય છે, પરંતુ તેને લઈને શું કહેશો? કારણ કે કરિયર બનાવવું ડાન્સ ફેકલ્ટીની અંદર, ડાન્સની અંદર ખૂબ જ અઘરું બહુ જ બની અઘરું જતું છે, હોય બહુ છે. જ અઘરું છે. જી. યસ, એટલે આમાં એકચ્યુઅલી એવું છે કે આ બહુ જ ડિફિકલ્ટ યેટ બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. કારણ કે આજના સમયમાં બી ડાન્સ અથવા કોઈ પણ આર્ટ ફોર્મ એક ઓપ્શનલ માનવામાં આવે છે. જી. કારણ કે હા, એજ્યુકેશન કમ્પલસરી છે, યસ. એવી જ રીતે અગર ડાન્સને બી જો કમ્પલસરી, કે ડાન્સ નહીં, એની આર્ટ ફોર્મ, કોઈ પણ આર્ટ ફોર્મ છે, તમે જી. કમ્પલસરી બેઝ ઉપર એને લાવતા નથી ને જ્યાં સુધી લોકો ટેકન ફોર ગ્રાન્ટેડ જ લે છે આ વસ્તુને. અને એટલા માટે જ આના કરિયર ઓપ્શનમાં બહુ ડિફિકલ્ટીઝ આવે છે. બિલકુલ, કારણ કે લોકો હરેક વસ્તુને ઇટ ઇઝ લાઈક અ કોલેબરેટિવ થિંગ, ઇટ ઇઝ લાઈક આ તો તમે જી, બસ જી. આવો ને 5 જ મિનિટ જ કરવાનું છે ને, કરી લો ને, આમાં શું છે. હવે એ 5 મિનિટની જી. પાછળ કેટલા વર્ષો, કેટલી એની પાછળ વિચારસરણી, કેટલા લોકોની મહેનત છે એ કોઈને દેખાતું નથી હોતું. એ તમે એક ખાલી 3 મિનિટનો વિડીયો જુઓ કે ઇવન 30 જી. સેકન્ડનો જે વિડીયો આપણે જોઈએ છીએ ને, વિડીયોની પાછળ કોસ્ચ્યુમથી જી. માંડીને આખું સ્ટેજ ડિઝાઇનથી માંડીને કેટલું બધું મહેનત એક વ્યક્તિ વન મેન આર્મી કરતું હોય છે, એ કોઈને દેખાતું નથી હોતું. જી. બસ ખાલી દેખાય છે કે તમે તો ખાલી 30 સેકન્ડનું પરફોર્મન્સ કરો છો. બટ દેટ ઇઝ વેરી મચ ડિફિકલ્ટ જી, જી. ફોર ધ પેરેન્ટ્સ, કે એમને બી એટલું બચાવવા જી, માટે જી. એ વસ્તુનું કરવું પડતું હોય છે. એટલે ડિફિકલ્ટ છે. હા, આ વસ્તુને જો ઓપ્શનલ ન માનીએ અને બિલકુલ. એને એક જીવન સરણીમાં આપણે રેગ્યુલરિટીમાં બિલકુલ, બિલકુલ. લઈએ એટલે તો એ થઈ સંસ્કૃતિનો જાય. અનોખો વારસો આપણે હજી સુધી જાળવી રાખ્યો છે, એ ખૂબ જ મહત્વપૂર્ણ એ વાત છે. છે. અને આજનો આ દિવસ છે, સૌ કોઈએ મનાવવો જોઈએ, કારણ કે જે રીતે આપની પાસેથી પણ ડાન્સ વિશે ઘણી બધી માહિતી મળી છે. હાલ ચર્ચાની અહીંયા સમાપ્તિ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ આપ બંનેને. કોમલજી, કલ્પેશજી, આ બંને અમારી સાથે ચર્ચામાં જોડાયા અને આપને આજના આંતરરાષ્ટ્રીય દિવસની ખૂબ ખૂબ શુભકામના, આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસની આપને ખૂબ ખૂબ શુભકામના. થેન્ક યુ વેરી મચ ચર્ચામાં જોડાવા બદલ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. તો જે રીતે આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ છે તે મનાવવામાં આવતો હોય છે, આમ તો અભિવ્યક્તિનું એક માધ્યમ કહી શકાય, પરંતુ ક્યાંક ને ક્યાંક અત્યારની જે જનરેશન છે તે આને ઓપ્શનલ માની રહી છે. પરંતુ ખરેખર જો ડાન્સમાં રસ હોય અને ડાન્સ શીખવો હોય તો તેના માટે સાધનાની જરૂર પડતી હોય છે, કારણ કે ડાન્સ એ સાધના છે અને જો તેને ખરા સમયમાં ખરા અર્થમાં સમજવો હોય તો તેને સમજવો ખૂબ જ અઘરો છે. અને જો આજનો જે દિવસ છે એ લોકોની અંદર જાગૃતિ લાવવા માટે ને નૃત્ય પ્રત્યે પ્રોત્સાહિત કરવાનો આ દિવસ છે. તો હાલ ડે સ્પેશિયલ કાર્યક્રમમાં બસ આટલું જ. ફરીથી મળીશું. હાલ મને આપશો રજા. નમસ્કાર.